નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને હું છું આપની સાથે કોમલ અગ્રવાલ। શરૂઆત કરીએ મહત્વના સમાચારોથી। ગાંધીનગરની વાત કરીએ તો વન નેશન વન ઇલેક્શન મુદ્દે ગુજરાત સરકાર અને વિવિધ મંડળો દ્વારા તૈયારીઓ અને ચર્ચાઓ તેજ બની છે। ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં આ મુદ્દે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી। ગાંધીનગરમાં છેલ્લા 2 દિવસથી રાજ્યના વિવિધ મંડળો અને પ્રતિનિધિઓ સાથે વન નેશન વન ઇલેક્શન મુદ્દે ચર્ચાઓ ચાલી રહી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં યોજાયેલી બેઠકમાં એક સાથે ચૂંટણી યોજવાના મુદ્દે રાજ્ય સરકાર દ્વારા પોતાનો પક્ષ રજૂ કરવામાં આવ્યો હતો। लोकप्रिय मुख्यमंत्री आदरणीय श्री भूपेन्द्रभाई पटेल ना अध्यक्षस्थाने आज गुजरात सरकार द्वारा पार्लामेंट द्वारा निमायेली जॉइंट पार्लामेंटरी कमिटी वन नेशन वन इलेक्शन माटे जारे आ कमिटी गुजरात पधारेली छे। छेल्ला 2 दिवसथी राज्यना विविध मंडलों द्वारा राज्य सरकारना विभागों द्वारा अने आजे आदरणीय मुख्यमंत्री श्री अने राज्य सरकार द्वारा वन नेशन वन इलेक्शन ये देशना हितमां राज्यना हितमां देशना सौ नागरिकोना हितमां જ્યારે આ અદ્ભુત વિચારના આગળ વધી રહી છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા સંપૂર્ણપણે વન નેશન વન ઇલેક્શન માટે સહયોગ તથા સંપૂર્ણપણે આ દિશામાં તૈયારીઓ દર્શાવેલી છે। આપણું રાજ્ય એ આ દિશામાં ઓલરેડી કામગીરી આગળ વધારી ચૂકી છે। 2026 की स्थानिक स्वराज्यनी चूंटणीमां महानगरपालिका नगरपालिका जिला पंचायतो तालुका पंचायतो आ बधी चूंटणीओ एक ज साथे एक ज दिवसे ओछामां ओछा दिवसनी अंदर आयोजन करीने देशना तमाम राज्यों माटे एक नवी दिशानुं खरेखर सारी रीते આપણે સૌ લોકો આયોજન કરી શક્યા। કુલ મલાવીને અગર હું ગુજરાતની વાત કરું 2022 માં ગુજરાત વિધાનસભા માટે 2024 માં લોકસભા માટે 2026 માં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે અને ફરી 2027 માં રાજ્યના નાગરિકોએ मतदान करवू पड़े। सामान्य रीते मतदान तो एक ज दिवस करवामां आवे परंतु चूंटणीना जे नियमों छे ए नियमोने लईने महीनाओं पहेलाथी सरकारी तंत्रे एनी तैयारीओ करवी पड़े। एक व्यक्तिनी वात करीए तो 15 થી 25 दिवस संपूर्णपणे एने एक चूंटणी कंडक्ट करवानी होय तो एना माटे आखे आखा दिवसों आपवा पड़ता होय। गुजरात कुल मळीने बधा ज स्टाफनी वात करीए तो 50 लाख कलाक ये एक विधानसभा चूंटणी होय के लोकसभानी चूंटणी होय तो एक राज्यनी अंदर 50 लाख कलाक ये आपड़ा जे आखी टीम छे एना एमां निकली जता होय। सामान्य रीते चूंटणी डिक्लेर थाय એટલે આ બધા જ કામગીરીમાં सामान्य नागरिकोना हितना कामोने खूब मोटું नुकसान थતું હોય। मॉडल कोड ऑफ कंडक्ट लोकसभानी चूंटણીઓમાં 60 દિવસથી લઈને 85 દિવસની આસપાસના રહેતા હોય। વિધાનસભાની ચૂંટણીઓમાં 45 થી 50 દિવસ મોટા મોટી ચૂંટણીને આયોજનમાં નીકળી જતા હોય। આ બધો જ સમય આપણા ગુજરાતના આખી ટીમના બચી શકે અને લોકોને હજી વધુ લાભ કઈ રીતે આપી શકાય તે માટે અલગ અલગ ચૂંટણીઓ કરવાની બદલે એક સાથે ચૂંટણી થાય તો સામાન્ય નાગરિકોનો સમય બચે। એક વ્યક્તિએ 5 વર્ષમાં 2-2 3-3 વાર મત આપવા જવું પડે, ઘરેથી મતદાન કેન્દ્ર તક જવાનું। દરેક ચૂંટણીની અંદર શહેરમાં બધા જ કામો બંધ થતા હોય છે, ઓફિસો બંધ રહેતી હોય છે,
વ્યક્તિએ દર ચૂંટણીમાં લાઈનમાં ઊભું રહેવાનું. એટલે આ બધી જ વસ્તુઓમાંથી બહાર નીકળીને વન નેશન વન ઇલેક્શન થાય તો સામાન્ય નાગરિકને, વ્યવસ્થાઓને, લો એન્ડ ઓર્ડરને, સામાજિક જે દરેક ચૂંટણીઓમાં ગામડાઓની અંદર નાની મોટી જે અનબન થતી હોય છે એનામાં બી રોક લાગે. તો સામાન્ય રીતે વન નેશન વન ઇલેક્શન એ દેશના સૌ નાગરિકોના હિતમાં છે અને ગુજરાત સંપૂર્ણપણે વન નેશન વન ઇલેક્શનને ટેકો આપે છે અને અમારી સંપૂર્ણ તૈયારીઓ છે કે કેન્દ્ર સરકાર દ્વારા, પાર્લામેન્ટ દ્વારા વન નેશન વન ઇલેક્શનને આગળ વધારશે તો સંપૂર્ણ રીતે ગુજરાત એમાં સહયોગી રહીને આ વિઝનને સંપૂર્ણપણે નીચે સુધી પહોંચાડવા માટે પ્રયત્ન. ગાંધીનગરની વાત કરીએ તો ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલની વધતી માંગ વચ્ચે રાજ્ય સરકાર પણ સક્રિય બની છે. ભાજપના નેતા જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ઈંધણ પુરવઠા મુદ્દે ચર્ચા કરવામાં આવી છે. ભાજપના નેતા જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલ અંગે કેટલીક ફરિયાદો સરકાર સુધી પહોંચી છે અને આ મુદ્દે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ અન્ય મુખ્ય સચિવોની હાજરીમાં ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાંની મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને મળી આમાં ખૂબ ચર્ચાઓ થઈ છે. પેટ્રોલ ડીઝલની પણ ચર્ચા થઈ છે. ચીફ સેક્રેટરીએ પણ એમાંના ઇનપુટ આપ્યા છે. એનું મોનિટરિંગ પણ થઈ રહ્યું છે. જ્યાં જ્યાં મુશ્કેલીને સમસ્યા જણાય ત્યાં તુરંત જ પેટ્રોલ ડીઝલ પહોંચાડવાની વ્યવસ્થાઓ પણ કરી છે. કેટલીક ફરિયાદો અને કેટલીક બાબતો મળી છે ક્યારે એનું પણ મોનિટરિંગ કરીને લોકોને તકલીફ ન પડે એના માટે માનનીય મુખ્યમંત્રીશ્રીએ ચીફ સેક્રેટરીને આદેશ કર્યો છે કે એ પ્રમાણની વ્યવસ્થાઓ લોકોને મુશ્કેલી ન પડે પણ લોકો અકળાયા વગર જેટલી જરૂરિયાત છે એટલો ઉપયોગ કરીએ. સંગ્રહખોરી ન થાય, ચિંતા કરવાની આવશ્યકતા નથી. કેન્દ્રની સરકાર અને રાજ્યની સરકાર એ આપણા સૌ માટે કામ કરી રહી છે. પણ એક સાથે ડિમાન્ડ વધે, એક સાથે લેવા નીકળે ત્યારે પ્રશ્ન એ ચોક્કસ થતો હોય. કેટલીક ખાનગી કંપનીઓ ભાવ પણ વધારે છે ત્યારે સ્વાભાવિક છે કે 30 થી 35% એ ડિમાન્ડ એ રાજ્યમાં કે આપણા પંપો ઉપર આવી છે. એ બધાને એક સાથે પહોંચાડવા માટે તંત્ર એ તમામ પ્રકારની વ્યવસ્થા કરી રહ્યું છે. મારી વિનંતી છે ક્યાંય પણ અફવામાં આવ્યા વગર કોઈ એક જગ્યાએ મેં કીધું 35-40% ડિમાન્ડ વધી ગઈ તો કોઈ એક પંપે ઓછું થયું હોય તો એને કદાચ નાની મોટી જાળવણી માટે વ્યવસ્થા કરી. એનો અર્થ એવો નથી કે રાજ્ય આખામાં આ સ્થિતિ છે પહોંચી વળવા માટે જેને રાજ્ય સરકાર એ પૂરા પ્રયત્ન કરી રહી છે. પણ મૂળ વાત 35 થી 40%ની ડિમાન્ડ ઓન રેકોર્ડ એ વધી છે. કેટલાક પેટ્રોલ પંપ ખાનગી છે, એમના ભાવ વધારાના કારણે અને જરૂરિયાત કદાચ વધારે લઈ જવાના કારણે પણ આ પ્રશ્ન ઉભા થયા છે. ક્યાંય પણ ગભરાટ વગર મારી વિનંતી છે કે આ સ્થિતિમાંથી સાથે મળીને બહાર નીકળવાનું, સહયોગ કરીને બહાર નીકળવાનું છે અને સૌ સાથે મળી છે તો બધી ચેલેન્જીસને આપણે પૂરી કરી શકીશું. આજની કેબિનેટ બેઠકની અંદર એ લીધા છે અને ઉર્જા મંત્રી ઋષિભાઈ આપણે એક મહત્વની ગઈકાલે પ્રેસ મિટ આપી પણ પુનઃ એકવાર આપના માધ્યમથી એક બહુ મહત્વનો નિર્ણય 1.5 મહિનાની અંદર જ કાર્યરત એકમોની સંખ્યા જે 83 હતી એનાથી વધીને 670 મોરબી સિરામિક જે ઉદ્યોગો હતા એમને નવો પ્રાણ આપવાનું કામ એ ડીપીએનજી કનેક્શન આપીને 13,000 પુનઃ જોડાણ કરીને 40,000 રહેણાંક હેતુ માટે થઈને ખૂબ મહત્વનો નિર્ણય થયો છે. એનાથી આખા ઉદ્યોગ સિરામિકને ખૂબ મોટો ફાયદો થવાનો છે પણ વિશેષ માહિતી એમણે વિધાનસભામાં આપી છે. મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે પંચાયત વિભાગે બહુ મહત્વના નિર્ણયો અને કેટલાક ફેરફારો એ યોજનાઓમાં કર્યા છે. ગીર સોમનાથની વાત કરવામાં આવે તો વેરાવળમાં થયેલા ફાયરિંગ મામલે પોલીસ તંત્ર એક્શન મોડમાં આવી છે. સમગ્ર ઘટનાને લઈને એસીપી જયદીપસિંહ જાડેજા મહત્વપૂર્ણ માહિતી આપતા જણાવ્યું કે ફાયરિંગમાં
4 થી 5 લોકો સંડોવાયેલા હોવાનું સામે આવ્યું છે। આરોપીને ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરવામાં આવી છે। વેરાવળ ફાયરિંગ કેસમાં પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો। એસપી જયદીપસિંહ જાડેજાના જણાવ્યા અનુસાર ઘટનામાં સંડોવાયેલા 4 થી 5 લોકોનું નામ સામે આવ્યા છે। આરોપીને ઝડપી પાડી માટે એલસીબી, એસઓજી અને સ્થાનિક પોલીસની અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે અને સર્ચ ઓપરેશન પણ હાથ ધરાયું છે। પોલીસના પ્રાથમિક અનુમાન મુજબ ચૂંટણી દરમિયાન થયેલા મતભેદ અને પારિવારિક બંદૂકને કારણે આ ફાયરિંગની ઘટના બની હોવાનું સામે આવ્યું છે। હાલ પોલીસે આરોપીઓની શોધખોળ શરૂ કરી વધુ તપાસ હાથ ધરી છે। આજે લગભગ બપોરે 1 વાગ્યાના અરસામાં સોમનાથ ટોકીજ વિસ્તારમાં જાવેદ કાજવાણી ઉર્ફે જાવેદ વાંદરી ઉપર ફાયરિંગ કરવામાં આવ્યું છે। ગોળી એના માથામાં વાગી છે અને અત્યારે એમની સારવાર માટે જુનાગઢ ખાતે ખસેડવામાં આવે છે। તેમની તબિયતને લઈ અને અત્યારે અમે પૂરતી ચિંતા કરી રહ્યા છીએ અને લો એન્ડ ઓર્ડરની સિચ્યુએશન અત્યારે સંપૂર્ણ કાબૂમાં છે। કોઈ જાતનો ઇસ્યુ નથી। ગોળી મારવામાં જે ફારૂક મૌલાના અને એના બીજા 3 થી 4 સાથીદારોના જે નામ આવ્યા છે, આ શંકાસ્પદો છે, એની પણ તપાસમાં અમે ટીમો રવાના કરી છે। વહેલામાં વહેલી તકે અમે આ કેસ ઉકેલી લઈશું એમને આશા છે। બે વસ્તુ છે, ગેંગવોર જેવું તો કશું નથી, પરંતુ ચૂંટણી સંબંધે થોડોક બંને પક્ષ વચ્ચે થોડું માથાકૂટ હતી અને બીજા એમના પારિવારિક અને થોડાક સામાજિક ઇસ્યુ પણ અમારા ધ્યાને આવેલા છે। હાલ અમે એ દિશામાં વર્કઆઉટ કરી રહ્યા છીએ કે શું કારણ છે, કયા કારણસર થયું છે, અત્યારે ક્યાંથી લાવ્યા છે, બીજું પણ એક ઘટના કોઈ હોય આની સાથે સંકળાયેલી તો એ પણ અમે એનાલિસિસ કરી રહ્યા છીએ અને ટૂંક સમયમાં અમે સારી કાર્યવાહી। હા, આપણે જાણીએ છીએ તેમ જે ફાયરિંગની ઘટનામાં લગભગ 1 થી વધુ આરોપીઓ છે। મિનિમમ અમને જે અત્યાર સુધીના નામ મળ્યા છે એમાં 4 થી 5 આરોપીઓએ આ સાથે મળીને કૃત્ય કરેલું છે। તો એ જે આરોપીઓ કરેલું છે એ પકડવા માટે આપણે એલસીબી, એસઓજી અને જુદી જુદી ટીમો બનાવી છે અને તમામ દિશાઓમાં એ અત્યારે પ્રયત્નશીલ છે કે આપણે જલ્દીમાં જલ્દી આરોપીઓને પકડી લઈશું। અન્ય પણ 2 વ્યક્તિને ઈજાઓ છે, હા, એ પણ અમને અત્યારે જાણવા મળ્યું છે। એક અત્યારે મને અહીંયા હોસ્પિટલમાં જ મળ્યા, એમને પણ સેમ કમ્પ્લેન કરી છે। હવે આ ઘટના સાથે સંબંધિત છે આ ઘટના કે અલગ ઘટના છે, અમે હાલ તપાસ કરી। વડોદરા શહેરમાં વિશ્વામિત્રી નદીની ઊંડી અને પહોળી કરવાની કામગીરી દરમિયાન સતત મગરોના મોતના બનાવ સામે આવી રહ્યા છે। તો ત્યારે આજે નાગરવાડા બ્રિજ પાસે એક મહાકાય મગર કામગીરી વચ્ચે ફસાઈ જતા વિસ્તારમાં ભારે ઉત્સુકતા ફેલાઈ ગઈ હતી। ઘટનાની જાણ થતાં જ વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને ભારે જહેમત બાદ મગરનું સફળ રેસ્ક્યુ કર્યું। વડોદરા શહેરમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં હાલમાં નદીની ઊંડી અને પહોળી કરવાની કામગીરી ચાલી રહી છે। તો આ કામગીરી દરમિયાન અનેક વખત મગરોના મોતના બનાવો સામે આવતા પર્યાવરણ પ્રેમીઓ અને જીવદયા પ્રેમીઓ ચિંતા વધી રહી છે। ત્યારે આજે નાગરવાડા બ્રિજ નજીક ચાલી રહેલ કામગીરી દરમિયાન એક મહાકાય મગર નદીના કિનારે ફસાઈ ગયો હતો। મગર દેખાતા સ્થાનિકોમાં ભારે ભય અને ઉત્સુકતા ફેલાઈ હતી। ઘટનાની જાણ વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટીમને કરવામાં આવી। તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા ટીમ। રેસ્ક્યુ ટીમે સાવચેતીપૂર્વક કામગીરી હાથ ધરી। ભારે જહેમત બાદ મગરને કાબૂમાં લીધો અને ત્યારબાદ મગરને સુરક્ષિત રીતે પાંજરામાં પૂરવામાં આવ્યો હતો। પંચમહાલની વાત કરવામાં આવે તો ગોધરા નગરપાલિકાની તાજેતરની ચૂંટણીમાં ભાજપે સ્પષ્ટ બહુમતી મેળવ્યા બાદ હવે નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવે છે। નવી ટીમના સ્વાગત સાથે કાર્યકરોમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। ગોધરા નગરપાલિકાની કુલ 44 બેઠકોમાંથી ભાજપે 27 બેઠકો મેળવી સ્પષ્ટ બહુમતી હાંસલ કરી હતી। બહુમતી બાદ યોજાયેલી હોદ્દેદારોની ચૂંટણીમાં પ્રમુખ તરીકે જશોદાબેન પ્રજાપતિની પસંદગી કરવામાં આવી હતી। પ્રમુખ તરીકે ઈશાન સોની, કારોબારી અધ્યક્ષ તરીકે ડોક્ટર આનંદકુમાર ઘડિયાળી, શાસક પક્ષના નેતા તરીકે સંજયભાઈ રાણા અને દંડક તરીકે લાલાભાઈ ભીલની વરણી કરવામાં આવી હતી। ગત 28 એપ્રિલના રોજ નગરપાલિકા ગોધરા 2026ની સામાન્ય ચૂંટણીનું પરિણામ જાહેર થયું હતું। તે અંતર્ગત આજ રોજ તારીખ 20/5/2026ના રોજ નગરપાલિકા ગોધરાના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીની કાર્યવાહી આજે પૂર્ણ કરવામાં આવી છે।
44 કેન્ડિડેટ પૈકી 27 કેન્ડિડેટ જે બીજેપીને મળેલા હતા તેમાં સ્પષ્ટ બહુમતી મળતા બીજેપીના મેન્ડેટ અનુસાર ગોધરા નગરપાલિકાના પ્રમુખ તરીકે જશોદાબેન બાબુભાઈ પ્રજાપતિ તથા ઉપપ્રમુખ તરીકે ઈશાન સલીલકુમાર સોનીની વરણી કરવામાં આવેલ છે. આજ રોજ જે મને ગોધરા નગરપાલિકા પ્રમુખમાં વરણી કરી છે તે બદલ હું ગોધરા નગરપાલિકા સભ્યોશ્રીનો આભાર માનું છું. આગળના સમયોમાં જે કોઈ પણ કામ બાકી હશે તે સાથે સભ્યો મળીને અમે સાથે કામ કરીશું. કયા પ્રાથમિકતા કયા કામોની રહેશે? રોડ, લાઇટ, ગટર લાઈન, પાણી બધા જ કામો અમે સાથે મળીને કરીશું. પંચમહાલની વાત કરીએ તો જિલ્લાના હાલોલમાં આજે ઓનલાઈન ફાર્મસી અને નકલી દવાઓના વેચાણના વિરોધમાં કેમિસ્ટ એસોસિએશન દ્વારા એક દિવસીય હડતાળ પાડવામાં આવી હતી. શહેરના મોટાભાગના મેડિકલ સ્ટોર્સ બંધ રહેતા દર્દીઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. હાલોલમાં કેમિસ્ટ એસોસિએશનના આહવાન પર ઓનલાઈન ફાર્મસીના વધતા પ્રભાવ અને નકલી દવાઓના વેચાણ સામે એક દિવસીય પ્રતિક હડતાળ યોજાઈ હતી. હડતાળના પગલે પાવાગઢ રોડ, વડોદરા રોડ, ગોધરા રોડ અને મુખ્ય બજાર વિસ્તાર સહિત શહેરના તમામ મેડિકલ સ્ટોર્સ બંધ રહ્યા હતા. કેમિસ્ટ એસોસિએશનના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે ઈ ફાર્મસીના કારણે સ્થાનિક મેડિકલ વ્યવસાયને ગંભીર અસર પહોંચી રહી છે. ગીર સોમનાથની વાત કરીએ તો વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકામાં નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવતા રાજકીય અને સામાજિક વર્તુળોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો. આપને જણાવી દઈએ કે વેરાવળ નગરપાલિકાના કુલ 11 વોર્ડ 44 નગરસેવકો તથા ભાજપનો 24 બેઠકો મેળવી હતી, જ્યારે કોંગ્રેસ પાસે 20 બેઠકો ઉપર જીત પ્રાપ્ત કરી. વેરાવળ પાટણ નગરપાલિકાના પ્રમુખ તરીકે નરેશ ગોહિલની વરણી કરવામાં આવી, જ્યારે ઉપપ્રમુખ તરીકે હેમીબેન જેઠવાની નિયુક્તિ કરવામાં આવી હતી. નરેશ ગોહિલ, આજે મને વેરાવળ સંયુક્ત નગરપાલિકાની સોમનાથ નગરપાલિકાની આજે જવાબદારી મળી છે પ્રમુખ તરીકે. હું ખૂબ ખૂબ આભારી છું મારી પાર્ટી ભારતીય જનતા પાર્ટીનો, સમગ્ર પ્રદેશનો અને મારા વેરાવળના બધા જ ભારતીય જનતા પાર્ટીના બધા જ કાર્યકર્તાનો. આજે હું નામ નથી લઈ શકતો પણ બધા જનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ખાસ કરીને મારું સાગરપુત્ર ફાઉન્ડેશન, અમારો ખારવા સમાજ અને બધાએ જે પણ આપણે વેરાવળની જનતાએ આમાં અમને જે સહકાર આપ્યો છે આ ચૂંટણીમાં, એનો હું હંમેશા ઋણી રહીશ. ખાસ કરીને આજના અમે જે 24 ચૂંટાયેલા સભ્યો છે એમાં અમારા જે ઉપપ્રમુખ બન્યા છે આજે હેમીબેન, અને સાથે અમારા ઉદયભાઈ અને બધા જ સર્વે 24 જેટલા અમારા કાઉન્સિલર છે, બધા જને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આજથી આપણે સર્વે સાથે મળી અને વેરાવળના વિકાસ માટે એક સહિયારો પ્રયાસ કરીશું. મારું વિઝન તો હંમેશા એવું રહ્યું છે કે વેરાવળને કંઈક લાંબા ગાળાના પણ અને ટૂંકા ગાળાના બંને એક વિકાસના કામો આપવા. ખાસ કરીને જે આપણી જે બેઝિક જરૂરિયાતો હોય છે એમાં જે બેઝિક જરૂરિયાતો લગભગ પૂરી થતી જ હોય છે, એમાં ક્યાંક ને ક્યાંક ખામી રહેતી હોય તો એને સુનિશ્ચિત કરવાનું એક પહેલું કાર્ય રહેશે કે બધું જ બેઝિક જરૂરિયાત, લોકોની સામાન્ય જરૂરિયાતોને હું વહેલામાં વહેલી તકે એને લોકો સુધી પહોંચાડું અને કોઈને કોઈ કનડગત ન રહે. અને લાંબા ગાળાના કાર્યોમાં વેરાવળમાં ઘણા બધા એવા કામો કરવાના છે કે જેનાથી વેરાવળનો વિકાસ થાય. ખાસ કરીને ટ્રાફિકની સમસ્યા છે અને બીજી બધી ઘણી બધી સમસ્યાઓ છે, એનું નિરાકરણ લાવવા માટે પણ પ્રયાસ કરીશ. અને બીજા તો આગળ જઈને આપ સર્વે મિત્રો સાથે ચર્ચા કરી અને ઘણા બધા કાર્યો આપણે સાથે મળી અને કરશું. ભરૂચની વાત કરવામાં આવે તો ભરૂચ અને નર્મદા જિલ્લાના દવા વેપારીઓએ બુધવારે એક દિવસીય પ્રતિક બંધ પાડી ઈ ફાર્મસી દ્વારા પ્રિસ્ક્રિપ્શન વગર દવાઓના વેચાણનો વિરોધ કર્યો હતો. આ બંધમાં અંદાજિત 850 દુકાનદારો જોડાયા હતા. ઓલ ઇન્ડિયા કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન અને ધ ફેડરેશન ઓફ ગુજરાત સ્ટેટ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટના આહવાન હેઠળ આ બંધ યોજાયો હતો. ભરૂચ નર્મદા જિલ્લા કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશનના પ્રમુખ ભરત શાહે જણાવ્યું હતું કે ઈ ફાર્મસી કંપનીઓ પ્રિસ્ક્રિપ્શન વગર એન્ટીબાયોટિક અને શેડ્યુલ એચ દવાઓનું વેચાણ કરી રહી છે, જે આરોગ્ય માટે ગંભીર ખતરો ઊભો કરી શકે છે. અમારી માતૃ સંસ્થા ધી ઓલ ઇન્ડિયા કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન
તથા ધી ફેડરેશન ઓફ ગુજરાત સ્ટેટ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશનના આદેશથી આજે ભારત દેશની અંદર બધા 12,40,000 કેમિસ્ટો એ એક દિવસનું બંધ પાડી રહ્યા છે. એમાં ભરૂચ અને નર્મદા જિલ્લો પણ જોડાયેલ છે. આ બંધ પાડવાનું મુખ્ય કારણ અમારી 3 મુખ્ય માંગો છે. એક, ઓનલાઈન ફાર્મસીનો વ્યવસાય બંધ થવો જોઈએ. એનું કારણ છે કે એઆઈ દ્વારા પ્રિસ્ક્રિપ્શન જનરેટ થઈ અને તેના પરથી સપ્લાય એક જ પ્રિસ્ક્રિપ્શન ઉપર વારંવાર દવાઓ આપવામાં આવે છે. બીજી ખાસ મુખ્ય કારણ એ કે તેની અંદર દવાઓની સાતત્યતા કેટલી જળવાઈ રહી છે તે કોઈ નક્કી કરી શકાતું નથી અને યુવાધન છે એ ખોટા માર્ગે જઈ રહ્યું છે. એટલે સમાજને હાનિકારક જે કાર્યો થઈ રહ્યા છે તેને બંધ કરવા માટે ઓનલાઈન ફાર્મસી તાત્કાલિક ધોરણે બંધ થાય તેવી અમારી સરકારશ્રીને ખાસ વિનંતી છે. બીજું, કોવિડ સમયમાં 220 હેઠળ એક્ટ 220 હેઠળ જે એક નવો અમરેલી જિલ્લામાં આજે મેડિકલ સ્ટોર્સ મોટા ભાગે બંધ રહ્યા હતા. ઓનલાઈન ફાર્મસી દ્વારા દવાઓના વેચાણ અને ડુપ્લિકેટ દવાઓના મુદ્દે વિરોધ નોંધાવતા કેમિસ્ટો એક દિવસીય પ્રતીક બંધ પાડ્યો હતો. જોકે દર્દીઓને મુશ્કેલી ના પડે તે માટે ઇમરજન્સી સેવા માટે કેટલાક મેડિકલ સ્ટોર્સ ખુલ્લા રાખવામાં આવ્યા હતા. શું નામ તમારું અને મેડિકલનું નામ કેમ આજે બંધ છે? મારું નામ પિયુષ ચોગાસિયા છે. મારું મેડિકલ રીધમ મેડિકલ સ્ટોર વડિયા બસ સ્ટેન્ડની બાજુમાં છે. અમે જે ઓનલાઈન આજે 20 તારીખના દિવસે જે ગુજરાત બંધ ભારત બંધનું જે એલાન છે હડતાલ માટેનું, એમાં અમે સહયોગ આપ્યો છે કે જેથી ઓનલાઈન અથવા તો જે ડુપ્લિકેટ દવા વેચાય છે એના અનુસંધાને અમે વડિયા એસોસિએશન તરફથી બધા મેડિકલવાળા છે મિત્રોએ સાથે મળીને સહયોગ આપ્યો. એટલે બંધ રાખ્યું છે? હા, એટલે બંધ રાખ્યું છે. પિયુષ અરવિંદભાઈ ગોહેલ, બગસરા મેડિકલ એસોસિએશનનો ઉપપ્રમુખ અને અમારો આ બધો સ્ટાફ આજ રોજ સૌરાષ્ટ્ર કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન દ્વારા જે ઓનલાઈન દવાઓનું ડુપ્લિકેટ જે વેચાણ થાય છે. હાલ સમાચારમાં આટલું જ. વધુ સમાચાર માટે જોતો રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, ગુજરાતની ધડકન. નમસ્કાર.